ચંદન ફાટેલા જૂના બૂટ પહેરીને તે આલિશાન બિલ્ડિંગમાં ગયો। ઇન્ટરવ્યૂ દરમિયાન બોસે ચંદનના ફાટેલા બૂટની મજાક ઉડાવી અને તેને રિજેક્ટ કરી દીધો। ચંદન નિરાશ થઈને દરવાજા સુધી પહોંચ્યો જ હતો કે ત્યારે જ બોસનો એક ફોન કોલ આવ્યો। ફોન સાંભળતા જ બોસનું વલણ બદલાઈ ગયું। તેણે દોડીને ચંદનને રોક્યો અને આશ્ચર્યથી પૂછ્યું, 1 મિનિટ, શું તું એ જ છે જેણે ગઈકાલે રાત્રે સરિતા જલ્દીથી મને નાસ્તો આપી દે, ત્યારબાદ મારે કામ પર જવાનું છે। હું હેડપંપ પર મોઢું હાથ ધોઈને આંગણામાં પડેલા ખાટલા પર આવીને બેઠો હતો। સરિતા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી। મારો અવાજ સાંભળતા જ 5 મિનિટની અંદર મારા માટે ખાલી ચા લઈને આવી ગઈ। સરિતા, આ શું તે નાસ્તો નથી બનાવ્યો? શું હું ખાલી ચા પીને કામ પર જઈશ? મને ખૂબ ભૂખ લાગી છે, મેં કહ્યું તો તે ઉદાસ નજરોથી મારી તરફ જોવા લાગી। તે મારી પાસે જ ખાટલા પર બેસી ગઈ અને ચાની પ્યાલી મારા હાથમાં પકડાવી દીધી। ચંદન, તમને નથી ખબર, ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે। થોડો લોટ હતો, તેનાથી બાળકોની રોટલી બનાવીને આપી દીધી। તેઓ સ્કૂલે જતા રહ્યા છે। મારા ખાવા માટે પણ કશું નથી અને આ ચાની પત્તી પણ છેલ્લી હતી, તેનાથી જ આ કાળી ચા બનાવી છે। દૂધ પણ ખલાસ થઈ ગયું છે। ઘરમાં કશું જ નથી। આજે પાછા ફરતી વખતે જો કરિયાણું લઈ આવશો તો પછી હું જમવાનું બનાવી દઈશ। સરિતાની વાત સાંભળીને હું અંદર ને અંદર શરમ અનુભવવા લાગ્યો। હું તો સમજી રહ્યો હતો કે તેણે નાસ્તો નથી બનાવ્યો, પરંતુ હવે આખી વાત મારી આંખો સામે સાફ થઈ ચૂકી હતી। મેં ચાની પ્યાલી હોઠો પર લગાવી તો પત્તીની કડવાશ ગળા સુધી ઉતરી ગઈ। તેમાં ખાંડ નહોતી અને દૂધ તો નામ પૂરતું પણ નહોતું। ચંદન, આખરે આ ક્યાં સુધી ચાલશે? તમે ઢંગનું કોઈ કામ કેમ નથી શોધી લેતા? કોઈ દિવસ મજૂરી મળે છે અને કોઈ દિવસ નહીં। જો આમ જ ચાલતું રહ્યું તો આપણે ભૂખ્યા રહેવું પડશે। તમે ભણેલા ગણેલા છો તો પછી મજૂરી કેમ કરો છો? કોઈ ઓફિસમાં કામ કેમ નથી કરી લેતા? મને આશા છે તમને કામ મળી જશે। તે આશાભર્યા લહેકા સાથે બોલી। તેની વાતો સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું। સરિતા, હું ભણેલો ગણેલો તો છું, પણ ગરીબને ભલા કોણ કામ આપે છે? તું નથી જાણતી, મેં કેટલીય ઓફિસોના ધક્કા ખાધા છે, પણ કોઈ મને રાખતું જ નથી। તેથી પછી મેં મજબૂરીમાં મજૂરી કરવાનું શરૂ કર્યું છે। જેવી પણ મળી જાય ચાલ્યો જાઉં છું। પૈસા ઓછા હોય છે, પણ ઘરમાં ચૂલો તો સળગે છે। હું જે કરી શકું છું તે જ કરી રહ્યો છું। તું શું ઈચ્છે છે કે હું ઘરે બેસી જાઉં? શરૂઆતમાં મેં શાંતિથી કહ્યું, પણ છેલ્લે મારો લહેકો પણ કડવો થઈ ગયો। કદાચ ભૂખને કારણે ચંદન, આ વાતને તો વર્ષો વીતી ગયા છે। ત્યારે બાળકો નાના હતા, જ્યારે તમે નોકરી માટે કોશિશ કરી હતી, નહોતી મળી। એનો મતલબ એ થોડો કે હવે પણ નહીં મળે। એકવાર ફરી કોશિશ કરો, કદાચ આ વખતે કંઈક મળી જાય અને આપણા દિવસો પણ સુધરી જાય। આ મજૂરી ક્યારેક મળે છે, ક્યારેક નહીં। એવામાં તો આપણે સાચે જ ભૂખે મરી જઈશું। રાત્રે મેં એ કારણે જ ઓછી રોટલીઓ બનાવી હતી, જેથી સવારે બાળકો માટે થોડો લોટ બચ્યો રહે અને તેઓ ભૂખ્યા પેટે સ્કૂલે ન જાય। 3 બાળકોમાં 2 રોટલીઓ કેવી રીતે વહેંચવી છે એ હું જાણું છું। તેઓ પણ અડધું પેટ ભરીને જ ખાઈને ગયા છે। ખાલી પેટે ભણતર પણ નથી થતું। મારું બસ એટલું જ કહેવું છે કે તમે કોઈ નોકરી શોધો। હું સરિતાની વાતો સાંભળી રહ્યો હતો અને સમજી પણ રહ્યો હતો, પણ તેને કેવી રીતે જણાવવું કે મને કોઈ નોકરી આપતું જ નથી? તેને લાગતું હતું કે મેં ઓફિસોના ધક્કા ખાવાનું છોડી દીધું છે, જ્યારે કે હું મહિનામાં 1-2 વાર આજે પણ જતો હતો, એ જ આશામાં કે કદાચ હવે કંઈક મળી જાય, પરંતુ દરેક વખતે ખાલી હાથે જ પાછો ફરતો હતો। મેં આ વાત ન તો બાળકોને જણાવી, ન સરિતાને, કારણ કે હું તેમના દિલમાં ખોટી આશા જગાડવા નહોતો માંગતો। મેં ચાનો કપ એક તરફ મૂકી દીધો હતો। તે કડવી તુરી ચા મારા ગળે ઉતરી જ નહોતી રહી। માથું પકડીને બેઠો હતો કે ત્યારે જ અચાનક મારા ખભા પર કોઈનો હળવો હાથ મહેસૂસ થયો। મેં માથું ઊંચું કરીને જોયું તો સામે સરિતા ઊભી હતી। તેની આંખો ભીની હતી। બોલી, ચંદન, મને માફ કરી દો। દિલમાં જે આવ્યું તે બોલી દીધું। મને શું ખબર હતી કે તમને ખરાબ લાગશે? હું તો બસ એ જ ઈચ્છું છું કે આપણે લોકો સારી રીતે જિંદગી જીવી શકીએ। જો મારી વાતોથી તમને દુઃખ થયું હોય તો માફી માંગુ છું। આ કહેતા તેણે મારી સામે હાથ જોડી દીધા। તેને આ હાલતમાં જોઈને મારા દિલમાં તેના માટે ઓર પણ પ્રેમ ઉભરાઈ આવ્યો। મેં તેના જોડાયેલા હાથ નીચે કરી દીધા અને કહ્યું, અરે સરિતા, આ તું શું કરી રહી છે? હું તારાથી નારાજ નથી, ઉલટું હું તો એ જ વિચારી રહ્યો છું કે તું સાચું જ કહી રહી છે, પણ કરું તો શું કરું? કોઈ નોકરી પર રાખવા તૈયાર જ નથી। જો તું કહે તો હું ફરીથી ઓફિસોના ધક્કા ખાઈ લઈશ, મને કોઈ વાંધો નથી, પરંતુ આજે શું કરીએ? મને બહુ જ ભૂખ લાગી છે, માથું પણ દુખી રહ્યું છે। આજે પહેલીવાર હું મારી પરેશાની મારી પત્ની સાથે ખુલીને વહેંચી રહ્યો હતો। લગભગ 10-15 મિનિટ અમે ત્યાં જ બેસીને વાતો કરતા રહ્યા। પછી મેં તેને કહ્યું કે હું મહોલ્લાની કરિયાણાની દુકાનેથી થોડો સામાન ઉધાર લઈ આવું છું, કામ મળતા જ પૈસા ચૂકવી દઈશ। સરિતા ગભરાઈને બોલી, તમે ના જાઓ,
મુગેરી શેઠ ઉધાર નથી આપતા, ક્યાંક તમારી બેઇજ્જતી ના થઈ જાય. આ વાત મેં પણ સાંભળી રાખી હતી. આજ સુધી ક્યારેય કોઈની પાસે ઉધાર નહોતું માંગ્યું, પણ આજે હાલત જ એવી થઈ ગઈ હતી. મેં કહ્યું, પેટ ભરવા માટે કંઈક તો કરવું જ પડશે. તું ભગવાનને પ્રાર્થના કરજે કે આજે મુગેરી શેઠનું દિલ પીગળી જાય. આટલું કહીને હું ઘરેથી નીકળી પડ્યો. એક તો હું પોતે ભૂખથી બેહાલ હતો, ઉપરથી સરિતા અને બાળકોની ચિંતા સતાવી રહી હતી. બાળકો પણ બપોર સુધીમાં પાછા આવવાના હતા અને સવારે સરિતાએ પણ સરખું ખાધું નહોતું. રસ્તામાં એ જ વિચારતો રહ્યો કે બસ થોડો લોટ મળી જાય, રોટલી તો અમે પાણી સાથે પણ ખાઈ લઈશું. લગભગ 10-15 મિનિટમાં હું મુગેરી શેઠની મોટી કરિયાણાની દુકાને પહોંચી ગયો. દુકાન પર હંમેશાની જેમ ભારે ભીડ હતી. કેટલાય કામ કરવાવાળા છોકરાઓ આમ તેમ દોડી રહ્યા હતા અને ગ્રાહકો પોતપોતાની ખરીદીમાં લાગેલા હતા. હું મારા જૂના કપડાં અને ફાટેલા બૂટ સાથે અંદર ચાલ્યો ગયો. કપડાં ચોખ્ખા તો હતા, પણ એટલા જૂના કે મેલા લાગતા હતા. બૂટ તો છેલ્લા 3 વર્ષથી પહેરી રહ્યો હતો, હવે જવાબ આપવા લાગ્યા હતા. તેમ છતાં પગમાં પહેરેલા હતા. દુકાનમાં કોઈની નજર મારા પર ના ગઈ, એ જ મારા માટે સારું હતું. મુગેરી શેઠ ખુરશી પર બેસીને કેશ કાઉન્ટર સંભાળી રહ્યા હતા. બાકીનું કામ છોકરાઓ જોઈ રહ્યા હતા. શેઠજી હિસાબ કિતાબમાં લાગેલા હતા. મારી તરફ તેમણે જોયું પણ નહીં. મોહલ્લાના ઘણા લોકો ત્યાં સામાન લેવા આવ્યા હતા. હું ચૂપચાપ ઊભો રાહ જોતો રહ્યો કે ભીડ થોડી ઓછી થાય તો વાત કરું. મનમાં ડર પણ હતો કે ક્યાંક બધાની સામે ઠપકો ન મળી જાય. કેટલાક લોકો સામાન લઈને જતા રહ્યા, ત્યારે જ 2-4 બીજા લોકો અંદર ઘૂસી આવ્યા. હું ફરીથી ચૂપચાપ ઊભો રહી ગયો. મારી પણ એ જ કોશિશ હતી કે કોઈ મને ઓળખે નહીં. જો કોઈ પૂછી લેતું કે શું જોઈએ છે તો ઉધારની વાત કહેતા હજુ વધુ શરમ આવતી. આખરે લગભગ 15-20 મિનિટ પછી દુકાન થોડી ખાલી થઈ. મેં હિંમત એકઠી કરી અને મુગેરી શેઠની સામે જઈને ઊભો રહી ગયો. તેઓ નીચે જોઈને કેલ્ક્યુલેટર ચલાવી રહ્યા હતા. પછી મોબાઈલ ઉઠાવીને કોઈની સાથે વાત કરવા લાગ્યા. ખાંડ અને બીજા સામાનનો ટ્રક મંગાવી રહ્યા હતા. તેમની મોટી મોટી વાતો સાંભળીને મારા મનમાં પણ વિચાર આવવા લાગ્યા કે કાશ મારી પણ આવી જ આવક હોત તો મારા બાળકો કેટલા ખુશ રહેત. સરિતાને પણ નવા કપડાં મળત. હું આવા જ સપનામાં ખોવાયેલો હતો કે ત્યારે જ ફરીથી ગ્રાહકો દુકાનમાં આવવા લાગ્યા. આ દુકાન એવી હતી જ્યાં ક્યારેય સુમસામ નહોતું રહેતું. દરેક સમયે કોઈને કોઈનું આવવું જવું લાગેલું જ રહેતું હતું. ફરીથી 3-4 માણસો અંદર આવી ગયા હતા, જેના હાથોમાં યાદીઓ હતી. કોઈ ખરીદી કરી રહ્યું હતું તો કોઈ છોકરાઓને પૂછી રહ્યું હતું કે ફલાણો સામાન દુકાનમાં છે કે નહીં. ગલ્લાની આસપાસ દરેક જણ પોતપોતાના કામમાં લાગેલું હતું. કોલ પૂરો કર્યા પછી મુગેરી શેઠે ઉપર જોયું તો હું એમની સામે ઊભો હતો. તેમણે ચશ્મા ઉતાર્યા અને બહુ ધ્યાનથી મને જોવા લાગ્યા. ચંદન, બધું ઠીક તો છે ને? તું અહીં કેમ? તેમણે હળવા કટાક્ષ ભર્યા લહેકામાં કહ્યું. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે હું જમીનમાં ગરકાવ થઈ ગયો હોઉં. વાત પણ સાચી હતી. હું અહીં ક્યારેય ખરીદી કરવા નહોતો આવતો, કારણ કે એમની દુકાન પર તો મોંઘામાં મોંઘા સામાન મળતો હતો અને હું રહ્યો એક ગરીબ માણસ. હું તો હંમેશા કોઈ નાની દુકાનેથી સસ્તો લોટ, મેંદો અને બાકી જરૂરિયાતોનો સામાન લઈ આવતો હતો, તે પણ ઓછી ગુણવત્તાવાળો. જેમ તેમ ઘરનો ખર્ચ ચાલતો હતો. હવે મને અહીં જોઈને તેમને નવાઈ લાગી રહી હતી. મેં હિંમત એકઠી કરીને કહ્યું, મુગેરી શેઠ, તમારું એક કામ હતું. મારો અવાજ કાંપી રહ્યો હતો. તેઓ બોલ્યા, જલ્દી કહે, ત્યારબાદ મારે માલ મંગાવવા પણ જવું છે. જ્યાં સુધી પાછળ નહીં પડું આ લોકો કામ જ નહીં કરે. આ કહેતા તેમણે ખિસ્સામાંથી કેટલીક ચબરખીઓ કાઢીને હિસાબ કિતાબ જોવા માંડ્યા. હું બિલકુલ ચૂપચાપ તેમની સામે ઊભો હતો. સમજાતું નહોતું કે કેવી રીતે વાત શરૂ કરું. પછી તેમણે ઉપર નજર નાખી, ચશ્મા થોડા નીચે ખસેડ્યા અને મને ઘૂરીને જોયો. બસ ત્યાંથી જ મેં હિંમત કરીને મારી વાત કહી દીધી. મેં એમની પાસે થોડો લોટ ઉધાર માંગ્યો અને એ પણ કહ્યું કે બહુ જલ્દી પૈસા પાછા આપી દઈશ. આટલું સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. અરે, આને અંદર કોણે આવવા દીધો? મેં ચોખ્ખું કહ્યું છે કે મને ઉધાર માંગવા વાળો કોઈ માણસ દુકાનમાં નથી જોઈતો. તમે લોકો કરો છો શું? તેઓ મારા પર નહીં પણ પોતાના છોકરાઓ પર ગુસ્સે થઈને બોલી રહ્યા હતા. દુકાનમાં કામ કરી રહેલા 6-7 છોકરાઓ અને ગ્રાહકો બધા અમારી તરફ જોવા લાગ્યા. હું માથું નમાવીને છાતી પર હાથ બાંધીને કોઈ નોકરની જેમ ઊભો હતો. તેઓ પોતાના છોકરાઓ પર વરસી રહ્યા હતા કે મારા જેવા ગરીબને દુકાનમાં ઘૂસવા જ કેમ દીધો. ત્યારે જ એક છોકરો આગળ આવ્યો અને મારો હાથ પકડીને મને બહાર લઈ જવા લાગ્યો. બહાર આવીને તેને કહ્યું, ભઈલા, કંઈક તો સમજો, અમારી નોકરી કેમ જોખમમાં મૂકો છો? જ્યારે બધાને ખબર છે કે મુગેરી શેઠ ઉધાર નથી આપતા તો પછી કેમ આવી જાઓ છો? હવે શેઠજી 2-3 કલાક સુધી અમારા બધા પર ગુસ્સો કાઢતા રહેશે. આટલું કહીને તે છોકરો પાછો અંદર ચાલ્યો ગયો.
તે કોઈ દુકાન નહોતી, પણ 7-8 દુકાનોને ભેગી કરીને બનેલો એક મોટો હોલ હતો, જેમાં કરિયાણાનો પૂરો ઇંતજામ હતો. હું બહાર ઊભો આંખોમાં પાણી લઈને તે મોટી દુકાનને જોતો રહ્યો અને મનોમન વિચારતો રહ્યો કે સાચે જ મોટા દુકાનદારોના દિલ બિલકુલ સખત પથ્થર જેવા હોય છે. પછી હું મારું તૂટેલું બૂટ ઘસડતો બહાર પાછો આવ્યો. ઘરે પહોંચતા જ મારી પત્ની બોલી, મેં પહેલા જ કહ્યું હતું ને કે મુંગેરી શેઠ પાસે ન જતા, તેઓ ઉધાર નથી આપતા. પણ તમારે મારી વાત સાંભળવી ક્યાં હતી? હવે કરાવી લીધી ને બેઇજ્જતી. હું શરમના લીધે તેની સામે પણ નજર નહોતો મિલાવી શકતો. ત્યાં 3-4 મહોલ્લાના લોકો અને કેટલાક મજૂરો ઊભા હતા. એમાંથી 3-4 છોકરાઓ અમારા જ મહોલ્લાના હતા. બધાએ મારી બેઇજ્જતી પોતાની આંખોથી જોઈ લીધી હતી. તે વખતે મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈને મોઢું બતાવવા લાયક જ નથી રહ્યો. હું આંગણામાંથી ઉઠ્યો અને સીધો રૂમમાં જઈને દરવાજો બંધ કરી લીધો. પછી બાળકોની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મનોમન એ જ વિચારી રહ્યો હતો કે ખબર નહીં મારી પરીક્ષા ક્યારે પૂરી થશે. હું એટલો પણ નકામો નહોતો જેટલી બેકાર મારી જિંદગી ચાલી રહી હતી. ભણેલો હતો, ડિગ્રીઓ પણ હતી, પણ કામ ક્યાંય મળતું જ નહોતું. રડતા રડતા બપોર થઈ ગઈ. થોડી વાર પછી બાળકો પણ સ્કૂલેથી ઘરે આવી ગયા. તેમણે પોતાની મા પાસે જમવાનું માંગ્યું. સરિતાએ પણ એ જ જવાબ આપ્યો જે તેણે મને આપ્યો હતો કે ઘરમાં ખાવા માટે કશું જ નથી. જોતામાં બપોર ઢળી ગઈ. પછી સાંજ પણ થવા લાગી. અમે ચારેય ખાટલા પર બેઠા હતા. કોઈની સાથે કશું બોલી રહ્યું નહોતું. વાત કરવા માટે અમારી પાસે કોઈ વિષય જ નહોતો. જો કંઈ હતું તો બસ ગરીબી. મારો 10 વર્ષનો દીકરો વિશાલ ચૂપચાપ બેઠો હતો. એનાથી નાનો 7 વર્ષનો અંશુલ પોતાની મા સાથે કેટલીક વાતો કરવા લાગ્યો. 4 વર્ષની રિયા મારા ખોળામાં માથું મૂકીને બેઠી હતી. ત્યારે જ સરિતાએ કહ્યું કે તે પડોસણ પાસેથી થોડો લોટ ઉધાર લઈ આવશે, પછીથી પાછો આપી દઈશું. હું તેને રોકવા માંગતો હતો, કહેવા માંગતો હતો કે ક્યાંક તું પણ મારી જેમ ખાલી હાથે અને અપમાનિત થઈને પાછી ન આવે. પણ હું કશું બોલી ન શક્યો, કારણ કે હું મારા બાળકોને ભૂખથી તડપતા જોઈ નહોતો શકતો. સરિતા ખાટલા પરથી ઉઠી અને બહાર ચાલી ગઈ. આછું અંધારું થવા લાગ્યું હતું. તે ઘરેથી નીકળી અને લગભગ 15 મિનિટ પછી જ્યારે પાછી આવી તો તેના હાથ ખાલી નહોતા. તેના હાથમાં વાટકો હતો. તેને જોતા જ બાળકો ખુશ થઈ ગયા. જ્યારે તેણે વાટકાનું ઢાંકણું હટાવ્યું તો તેમાં ભાત હતા. ભાત જોઈને બાળકોની ખુશી ઓર વધી ગઈ. સરિતાએ જણાવ્યું કે તે તો પડોસણ પાસે લોટ માંગવા ગઈ હતી, પણ તેમના બાજુવાળા ઘરમાં કોઈ કામને કારણે જમવાનું બની રહ્યું હતું. તેમણે મને જોઈને કહ્યું કે બાળકો માટે થોડા ભાત લઈ જાઓ. મેં લોટ માંગ્યો પણ નહીં અને કોઈની સામે હાથ પણ ફેલાવવો ન પડ્યો. સરિતા ભગવાનનો પણ આભાર માની રહી હતી અને અમને બધી વાત જણાવી રહી હતી. પછી અમે બધાએ મળીને એ જ ભાત ખાધા અને ભગવાનનો આભાર માન્યો. આટલા લોકો માટે ભાત વધારે નહોતા, પણ કોઈક રીતે પેટ ભરાઈ ગયું. સત્ય એ જ છે કે માણસ પાસે ઓછું હોય કે વધારે, દરેક હાલતમાં ભગવાનનો આભાર માનવો જોઈએ. આ જ વાત મેં હંમેશા મારા બાળકોને શીખવાડી હતી. એ રાત પણ કોઈક રીતે વીતી ગઈ અને બીજી સવાર પણ આવી ગઈ. સવાર થતાં જ હું મજૂરીની શોધમાં નીકળી પડ્યો. રાત્રે જ મારા એક મિત્રનો ફોન આવ્યો હતો કે ફરીથી ઈંટના ભઠ્ઠા પર કામ શરૂ થઈ ગયું છે, કાલથી આવી જજે. હું નાસ્તો કર્યા વિના જ ઘરેથી નીકળી ગયો, કારણ કે આજે પણ ખાવા માટે કંઈ જ નહોતું અને બાળકો પણ ખાલી પેટે શાળાએ ચાલ્યા ગયા હતા. ગઈકાલ પછી આજે વધુ એક મુશ્કેલ દિવસ શરૂ થઈ ગયો હતો. ભઠ્ઠા પર મને કામ મળી ગયું અને બપોરે મજૂરીના પૈસાથી લોટ ખરીદીને હું ઘરે આવ્યો. ત્યારે સરિતાએ રોટલીઓ બનાવી અને તે દિવસ પણ પસાર થઈ ગયો. 2 દિવસના જમવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. મેં આખી મજૂરીમાંથી લોટ જ લીધો હતો, કારણ કે લોટ વિના ગુજરાન શક્ય નહોતું. રોટલી તો અમે પાણી સાથે પણ ખાઈ લેતા હતા. 2-3 દિવસ હું ઈંટ ભઠ્ઠા પર કામ કરતો રહ્યો. પછી ફરી એકવાર કામ પૂરું થઈ ગયું અને અમને રજા આપી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે જ્યારે ફરી કામ હશે ત્યારે બોલાવી લઈશું. હું ફરીથી બેરોજગાર થઈને ઘરે બેસી ગયો. જો કે ઘરમાં હજુ લોટ બચ્યો હતો, પરંતુ મનમાં એક ચિંતા સતત ઘૂમી રહી હતી કે જ્યારે આ લોટ પૂરો થશે ત્યારે હું ફરી ક્યાં જઈશ. બપોરનો સમય હતો. હું ઘરે જ બેઠો હતો અને 3 બાળકો શાળાએ ગયેલા હતા. મારા 3 બાળકો સરકારી શાળામાં ભણતા હતા અને 3 એક સાથે જતા હતા અને એક સાથે જ પાછા આવતા હતા. સરિતા તે જ સમયે રૂમની અંદર આવી અને બોલી કે તમે કોઈ બીજું કામ કેમ નથી શોધી લેતા. તે અવારનવાર આ જ વાતનું પુનરાવર્તન કરતી હતી. ઘણીવાર મને સારું નહોતું લાગતું, પણ હું જાણતો હતો કે તે મારી મુશ્કેલી ઓછી કરવા માંગે છે. આજે પણ તેણે એ જ કહ્યું તો મને થોડો ગુસ્સો આવી ગયો અને મેં કહ્યું, સરિતા, તું સમજતી કેમ નથી? શું મારું દિલ નથી ઈચ્છતું કે હું કામ કરું? શું મારું દિલ નથી ઈચ્છતું કે મારા બાળકો પેટ ભરીને જમે, મારી પત્ની ખુશ રહે? હું કોઈ પથ્થર નથી. મારું પણ મન થાય છે કે હું બધું ઠીક થઈ જાય.
પરંતુ હું શું કરું, કોઈ કામ પર રાખતું જ નથી. તું નથી જાણતી, પરમ દિવસે પણ હું એક ફેક્ટરીમાં ગયો હતો. ત્યાં હિસાબ કિતાબ લખવા માટે એક ભણેલા ગણેલા માણસની જરૂર હતી અને પગાર પણ વધારે નહોતો. છતાં હું ગયો કે કદાચ કામ મળી જાય, પરંતુ મારું નસીબ ખરાબ હતું. ત્યાં પહેલાથી જ કોઈ બીજાને રાખી લેવામાં આવ્યો હતો. હવે તું જ કહે હું શું કરું? મેં ગુસ્સામાં કહ્યું. તે નજર નીચી કરીને બેસી રહી. તેણે કંઈ ન કહ્યું અને થોડી વાર પછી તેણે મૌન તોડ્યું. તે મારી સાથે વાત કરવાની રજા માંગી રહી હતી. મેં કહ્યું, સરિતા, આજ સુધી તો તે ક્યારેય વાત કરતા પહેલા રજા નથી માંગી. આજે શું ખાસ વાત છે? તેના ચહેરા પર ઉદાસી વધુ ઘેરી થઈ ગઈ. તે બીજી ખાટલી પરથી ઉઠીને મારી ખાટલી પર આવીને બેઠી અને મારા હાથ પોતાના હાથમાં લઈ લીધા અને બોલી, ચંદન, આપણી હાલત ખૂબ ખરાબ છે. જો તમે રજા આપો તો હું પણ કોઈ કામ કરી લઉં. લોકોના ઘરે જઈને કામ કરી લઈશ. તેનાથી ઘરની હાલત થોડી સુધરી જશે અને તમારા પર પણ બધો બોજ નહીં રહે. જેમ તમે પિતા છો તેમ હું માં છું. મારી પણ ફરજ બને છે કે બાળકો માટે કંઈક કરવું. તે જાણતી હતી કે મને સ્ત્રીઓનું બહાર જઈને કામ કરવું પસંદ નથી. હું નહોતો ઈચ્છતો કે મારી પત્ની બીજાના ઘરોમાં કામવાળી બને, પરંતુ હાલત એટલી ખરાબ હતી કે તેણે હિંમત કરીને આ વાત કહી હતી. મેં કહ્યું, સરિતા, તને ખબર છે, મને આ બધું પસંદ નથી. મને બિલકુલ મંજૂર નથી કે તું બીજાના ઘરે કામ કરવા જાય. ત્યાં પુરુષો પણ હોય છે. તું નથી જાણતી દુનિયા કેવી છે. કામ કરવાવાળી સ્ત્રીઓ સાથે લોકો શું કરે છે તે દુનિયા નથી જોઈ. હું બહાર નીકળું છું, મને બધું ખબર છે. બસ આ વાત છોડી દે. હું જાતે કંઈક ને કંઈક કરી લઈશ. તું ઘરે રહે. હું નથી ઈચ્છતો કે મારી પત્ની બદનામી વહોરી લે. હું તેને સમજાવી રહ્યો હતો અને મારા અવાજમાં સખ્તાઈ પણ હતી અને દર્દ પણ. તે હાથ જોડીને સમજાવવા લાગી કે ચંદન, આ વિચાર છોડી દો. દરેક કોઈ ખરાબ નથી હોતું. મને કોઈને કોઈ કામ મળી જ જશે. ઘરની મુશ્કેલી ઓછી થઈ જશે અને તમે પણ થોડું હળવું અનુભવશો. હું તેની વાત સાંભળી રહ્યો હતો, પરંતુ મનોમન નક્કી કરી ચૂક્યો હતો કે કોઈ પણ સંજોગોમાં તેને કામ કરવાની રજા નહીં આપું. તો પણ હું પ્રેમથી સમજાવી રહ્યો હતો, કારણ કે હું તેને સમજાવવા માંગતો હતો, ડરાવવા નહીં. થોડી વાર તે શાંત રહી, પછી બોલી, ઠીક છે, જેવી તમારી મરજી. તમે જે યોગ્ય સમજો તે કરો. મને લોટ લાવી આપો. બાળકો શાળાએથી આવવાના છે. રોટલીઓ પણ બનાવવાની છે. જ્યારે તમને કામ કરવું મંજૂર નથી તો ઠીક છે, હું પણ તમારી વાતોમાં દખલ નહીં કરું. જેવું તમારું દિલ કરે તેવું કરો. તેના લહેકામાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે મને એ જણાવવા માંગતી હતી કે હવે બધું મારા જ ભરોસે છે. મેં તે જ સમયે કહી દીધું, સરિતા, ભલે મારે ભૂખ્યા સૂવું પડે, ભલે બાળકોને પણ ભૂખ્યા સુવડાવવા પડે, પણ હું તારી પાસે કામ નહીં કરાવું. કામમાં પણ ફરક હોય છે. તું ભણેલી નથી અને બીજાના ઘરોમાં કચરા પોતા કરવા મને મંજૂર નથી. હવે તું જાતે વિચાર. દરેક ઘરમાં પુરુષો હોય છે. શું તને સારું લાગશે પુરુષોની સામે નમીને કામ કરવું, તેમની વસ્તુઓ સાફ કરવી? જો કોઈની નજર ખરાબ થઈ ગઈ તો શું તું શાંતિથી કામ કરી શકીશ? હું તેને ફરીથી સમજાવી રહ્યો હતો. આ વાતો સાંભળીને સરિતાની આંખોમાં ભીનાશ આવી ગઈ અને તે નામા માથું હલાવવા લાગી અને બોલી, ના ચંદન, એ મને બિલકુલ મંજૂર નથી કે તમારા સિવાય કોઈ બીજું મારા પર નજર નાખે. હું તો બસ તમારી મદદ કરવા માંગતી હતી. રડતા રડતા તેણે મને ગળે લગાવી લીધો હતો. મેં કહ્યું, હા સરિતા, હું પણ તો એ જ કહી રહ્યો છું. જે થશે તે જોયું જશે. તું કેમ પોતાની જાતને જલીલ કરી રહી છે? કોઈ ચિંતાની વાત નથી. હું જાતે કંઈક ને કંઈક કરી લઈશ. તું પરેશાન ના થા. મેં તેને કહી તો દીધું હતું, પણ અંદર ને અંદર હું એ જ વિચારી રહ્યો હતો કે આખરે હું કરી પણ શું શકું છું. સરિતા, તું એમ કોઈ પડોશણ પાસેથી થોડો લોટ ઉધાર લઈ લે. મેં વિચારી લીધું છે કે હું ફરીથી પૂરી મહેનત સાથે દફતરોમાં નોકરી માટે અરજી કરીશ. મને પૂરી આશા છે કે ક્યાંક ને ક્યાંક કામ જરૂર મળી જશે. હું ખૂબ જ જોશમાં આ બધું કહી રહ્યો હતો. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે મારા કારણે સરિતા ખૂબ પરેશાન છે અને હવે હું તેની મુશ્કેલી ગમે તે ભોગે ખતમ કરીશ. ભલે મારે 2 દિવસ સુધી કોઈ દફતરમાં બેસીને હાથ જોડવા પડે. થોડી વાર પછી તે પડોશણ પાસેથી લોટ ઉધાર લઈને આવી ગઈ. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને એવું લાગી રહ્યું હતું જાણે મારી નોકરી લાગવી પાકી થઈ ગઈ હોય. જ્યારથી મેં તેને કહ્યું કે હું કાલથી નોકરી શોધવા નીકળીશ, મારા ભણતર પ્રમાણે કોઈ દફતરમાં કામ કરીશ, ત્યારથી તે ખૂબ ખુશ હતી. થોડી વાર પછી બાળકો પણ ઘરે આવી ગયા. પછી અમે મળીને જમ્યા. તે દિવસે અમે પેટ ભરીને ખાધું હતું. રાત્રે જમવાનું ન બનાવ્યું, કારણ કે થોડોક લોટ બચ્યો હતો. તે સવાર માટે રાખી લેવામાં આવ્યો હતો અને આમ પણ બપોરે જમી લીધું હતું. રાત્રે વધારે ભૂખ નહોતી. જમ્યા પછી હું મારા મિત્રને મળવા માટે ઘરેથી નીકળી ગયો. તે પણ નોકરીની શોધમાં ભટકી રહ્યો હતો. મેં વિચાર્યું કદાચ તે મને ક્યાંક નોકરી અપાવી દે. તેને મળીને હું રાત્રે લગભગ 9 વાગ્યે પાછો આવી ગયો. સવારે ખૂબ જલ્દી
મારી આંખ ખુલી ગઈ. હું ઉઠ્યો અને તૂટેલી ફૂટેલી કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યો. પહેલાં જ્યારે હું મજૂરી કરતો હતો ત્યારે કોઈ પણ ફાટેલા જૂના કપડાં પહેરીને ચાલ્યો જતો હતો, પણ હવે તો મારે ઓફિસમાં કામ માટે જવાનું હતું, તેથી પોતાનો દેખાવ પણ ઠીક કરવો જરૂરી હતો. ત્યારે જ મારી નજર પપ્પાના સૂટ પર પડી. તે સૂટ તેમણે મને ત્યારે આપ્યો હતો જ્યારે મારી પાસે પહેરવા માટે ઢંગના કપડાં નહોતા. પપ્પા હવે આ દુનિયામાં નહોતા, પણ તેમની આપેલી તે વસ્તુને મેં સાચવીને રાખી હતી. હું તે સૂટ વધારે નહોતો પહેરતો, કારણ કે તેને ખરાબ નહોતો કરવા માંગતો. વાદળી રંગનો તે સૂટ જેની કમર પાસે તેમનો મોટો ડાઘ લાગેલો હતો, મેં કબાટમાંથી કાઢી લીધો. તે ડાઘ ક્યારેય નહોતો જતો. મેં વિચાર્યું, આજ પહેરી લઉં, ઓછામાં ઓછું ફાટેલો તો નથી, બસ એક ડાઘ તો છે. બૂટ પણ મારી પાસે ફક્ત એક જોડી જ હતા, અને તે પણ જૂના અને ફાટેલા. તે જ પહેરવા પડ્યા. મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે રસ્તામાં બૂટ તૂટી ન જાય, કારણ કે ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે બૂટ ક્યારે પણ જવાબ આપી શકે છે. થોડીવાર પછી સરિતા અને બાળકો પણ ઉઠી ગયા. સરિતાએ નાસ્તો બનાવ્યો અને બાળકો નાસ્તો કરીને શાળાએ ચાલ્યા ગયા. હું પણ નાહી ધોઈને એ જ વાદળી સૂટ પહેરીને તૈયાર થઈ ગયો, જેની કમર પર મોટો ડાઘ લાગેલો હતો. મેં મારી જાતને સમજાવ્યું કે કમર કોણ જુએ છે, બધા સામેથી જ જુએ છે. જો કે સાચું તો એ હતું કે ચાલતી વખતે લોકો પાછળથી જ જુએ છે, પણ મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. મેં સરિતાને પ્રાર્થના કરવા કહ્યું અને ઘરેથી નીકળી પડ્યો. મિત્રએ મને ખન્ના ઇન્ડસ્ટ્રીઝ વિશે જણાવ્યું હતું અને હવે હું ત્યાં પહોંચી ચૂક્યો હતો. ત્યાં ખૂબ ભીડ હતી. દરેક માણસ પેન્ટ શર્ટમાં હતો, ચમકદાર બૂટ પહેરેલા, ટાઈ લગાવેલા, બધા ભણેલા ગણેલા અને સમજદાર લાગી રહ્યા હતા. બસ હું જ સૌથી અલગ દેખાઈ રહ્યો હતો. હું એક સોફા પર બેઠો હતો અને મને એવું લાગી રહ્યું હતું જાણે તે સોફા પણ શરમાઈ રહ્યો હોય કે મારા જેવો માણસ તેના પર બેઠો છે. હું મારી જાતને ખૂબ નાનો અને કમજોર અનુભવી રહ્યો હતો. આમ તો હું મજૂરીવાળા કપડાં કરતાં સારી હાલતમાં હતો, પણ તેમ છતાં કોઈની સાથે મુકાબલો કરવા લાયક નહોતો લાગી રહ્યો. આવતા જતા લોકો મને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા. કોઈ હસી દેતું તો કોઈ મોઢા પર જ કહી દેતું કે આજે પટાવાળાની ભરતી નથી થઈ રહી. હું મનોમન વિચારી રહ્યો હતો કે શું આ લોકો મને કામ પર રાખશે પણ કે નહીં. જ્યારે અહીંના કર્મચારીઓ જ આવી વાતો કરી રહ્યા હતા તો માલિક શું કરશે? તો પણ હું બેસી રહ્યો, કારણ કે મારી પાસે ડિગ્રીઓ હતી. જોવામાં ભલે હું અભણ લાગતો હતો, પણ મારી ફાઇલમાં મારા બધા ભણતરના કાગળ સાચવીને રાખ્યા હતા. તે જ ડિગ્રીઓ મારી સાચી મૂડી હતી, જેમણે આજ સુધી મને કોઈ મોટો ફાયદો નહોતો આપ્યો. મને તે સમય પણ યાદ હતો જ્યારે પિતાજીએ ખૂબ મુશ્કેલીઓથી મને ભણાવ્યો હતો. તે સમય પિતાજી પાસે ફીના પૈસા પણ નહોતા હોતા. ક્યારેક કોઈ મિત્ર પાસેથી ઉધાર લેતા, ક્યારેક કોઈ સંબંધી પાસે મદદ માંગતા. જેમ તેમ કરીને તેમણે મારું ભણતર પૂરું કરાવ્યું, પણ તે ભણતરનો મને કોઈ ખાસ ફાયદો ન થયો. થોડા સમય સુધી હું નોકરી કરતો રહ્યો. પછી એક દિવસ મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ત્યારથી આજ સુધી મને બીજી નોકરી મળી નહોતી અને મારી પાસે કોઈ અનુભવ પણ નહોતો. છતાં હું ફાઇલ ઉપાડીને ત્યાં આવી ગયો હતો, કારણ કે મેં પેલા બોર્ડ પર વાંચ્યું હતું કે ભણેલા સેલ્સમેનની જરૂર છે. આમ પણ તે કંપની ખૂબ મોટી હતી. કોઈ અભણને તો સેલ્સમેનની નોકરી પર રાખતા જ નથી. હું હવે મારા વારાની રાહ જોઈ રહ્યો હતો. 3-4 લોકો પહેલેથી જ બેઠા હતા. બધા વારાફરતી અંદર જઈ રહ્યા હતા. થોડીવાર પછી મારો વારો પણ આવી ગયો. હું ખૂબ મુશ્કેલીથી બૂટ ઘસડતો અંદર ગયો. મારું એક બૂટ પૂરી રીતે તૂટી ગયું હતું. જો હું તેને અંગૂઠાથી દબાવીને ન રાખત તો કદાચ તે પગથી અલગ જ થઈ જાત. મેં તૂટેલા ભાગને અંગૂઠાથી પકડી રાખ્યો અને પગ ઘસડતો જેવો અંદર પહોંચ્યો. સામે બેઠેલા ભારેખમ શરીરવાળા માણસે, જેના ચહેરા પર માસ્ક લાગેલું હતું અને વિચિત્ર નજરોથી જોયો, તેની આંખોથી એવું લાગી રહ્યું હતું જાણે તે માસ્કની પાછળ હસી રહ્યો હોય. હું આગળ વધ્યો તો તેણે મને ત્યાં જ રોકી દીધો અને ઈશારાથી એક ખુરશી પર બેસવા કહ્યું. તેણે માસ્ક એવી રીતે પહેરી રાખ્યું હતું જાણે પોતાના સ્વાસ્થ્યને લઈને તે ખૂબ જ સજાગ હોય. તે મને માથાથી લઈને પગ સુધી તાકી રહ્યો હતો. મારા તૂટેલા બૂટ અને મેલા ઘેલા કપડાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પોતે તે એકદમ સાફ સુથરા સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં બેઠો હતો, તો તેને હું હજુ વધારે ગંદો લાગી રહ્યો હતો. ઇન્ટરવ્યૂ શરૂ કરતા પહેલાં જ તેણે મને નીચો દેખાડવાનું શરૂ કરી દીધું. મારા બૂટ તરફ જોતા બોલ્યો કે અમારી કંપનીમાં એવા લોકોને કામ પર નથી રાખવામાં આવતા જેમને પોતાના પહેરવેશનો પણ ઢંગ ન હોય. તે એવી રીતે બોલી રહ્યો હતો જાણે મેં જાણી જોઈને ફાટેલા બૂટ પહેરી રાખ્યું હોય. પછી તેણે કહ્યું, અહીંથી ચાલ્યા જાઓ, અમારે ત્યાં સારા લોકો કામ કરે છે, તમારા જેવા મજૂર નહીં. મેં ચૂપચાપ મારી ફાઇલ તેની તરફ વધારવા ઈચ્છી, પણ તેને હાથના ઈશારાથી રોકી દીધું અને બોલ્યો, જાઓ, મારો સમય બગાડો નહીં. તેની વાત સાંભળીને હું ખુરશી પરથી ઊભો થઈ ગયો. તે હજુ પણ મને તાકી રહ્યો હતો. મેં તેનો ચહેરો સરખી રીતે નહોતો જોયો, કારણ કે માસ્ક લાગેલું હતું. હું બહાર જવા માટે વળ્યો જ હતો કે ત્યારે જ તેના મોબાઈલ પર કોલ આવી ગયો. કોલ સાંભળતા જ
તેણે મને અવાજ આપીને રોકી લીધો. હું દરવાજો ખોલી ચૂક્યો હતો અને બસ બહાર પગ મૂકવાનો જ હતો કે તેણે મને ફરી પોતાની તરફ બોલાવ્યો. હું હેરાન રહી ગયો કે હવે તે મને કેમ બોલાવી રહ્યો છે. મને લાગ્યું તે ફરી મને અપમાનિત કરવાનો છે, પણ તેના ચહેરા પર અચાનક એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે પોતાનું માસ્ક ઉતારી દીધું અને મને પોતાની પાસે બોલાવ્યો. આ વખતે તેણે મને ખુરશી પર નહીં પણ પોતાની સામે પડેલા મોટા સોફા પર પોતાની પાસે બેસાડી લીધો. પછી તેણે મને તે સવાલ કર્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે બોલ્યો, શું તે કાલે રાત્રે ગોલ્ડન પ્લાઝાની સામે એક છોકરીને કેટલાક છોકરાઓથી બચાવી હતી? તેની વાત સાંભળીને મેં વિચાર્યા વગર માથું હલાવી દીધું. કાલે રાત્રે હું મારા મિત્રના ઘરેથી પાછો ફરી રહ્યો હતો ત્યારે જ ગોલ્ડન પ્લાઝાની સામે જોયું કે કેટલાક છોકરાઓ એક છોકરીને પરેશાન કરી રહ્યા હતા. તે છોકરી એક મોટી ગાડી પાસે ઊભી હતી. તેની ગાડી ખરાબ થઈ ગઈ હતી અને છોકરાઓ તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા હતા. હું ગરીબ જરૂર હતો પણ હિંમત મારામાં પણ હતી. હું તે છોકરાઓ સાથે ભીડાઈ ગયો. થોડી દલીલ પછી તે છોકરાઓ ત્યાંથી ભાગી ગયા. છોકરીએ મારો આભાર માન્યો. તેણે પછી મને પૈસા આપવાની કોશિશ પણ કરી, પણ મેં પૈસા લેવાની ના પાડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. મારી વાત સાંભળતા જ તે માણસે અચાનક મારો હાથ પકડી લીધો અને ઉમળકાભેર ગળે લગાવી લીધો. એ જ માણસ જે થોડીવાર પહેલાં મારા ફાટેલા બૂટ અને મારી ગરીબીની મજાક ઉડાવી રહ્યો હતો. હું સમજી જ નહોતો શકતો કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે જ દરવાજો ખુલ્યો અને એ જ છોકરી અંદર આવી. તેણે આવતા જ કહ્યું, પપ્પા, આ એ જ માણસ છે જેણે મારી આબરૂ બચાવી હતી. જો આ ન હોત તો કદાચ આજે હું તમારી સામે ઊભી પણ ન હોત. તે પણ તેના પપ્પા સાથે એ જ દફતરમાં કામ કરતી હતી. કોણ જાણે તેણે મને ક્યાંથી જોઈ લીધો હતો કે તેના પપ્પાને કોલ કરી દીધો હતો અને પછી મને ખબર પડી કે તેણે પોતાના રૂમમાં બેઠા બેઠા સીસીટીવી ફૂટેજથી મને જોઈ લીધો હતો અને એટલા માટે તેણે તેના પપ્પાને કોલ કરી દીધો. તે બંને બાપ દીકરી મારો આભાર માની રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જો તું ન હોત તો કદાચ આજે અમારી આ આબરૂ ન હોત. મને સમજાતું નહોતું કે તેઓ આટલા મહેરબાન કેમ થઈ રહ્યા છે, પણ પછી હું જલ્દી સમજી ગયો, કારણ કે દરેક પાસે એક આબરૂ જ હોય છે અને જ્યારે તે ચાલી જાય તો કંઈ પણ બાકી નથી રહેતું. ગરીબ પાસે આબરૂ હોય છે, અમીર પાસે પણ આબરૂ હોય છે. એ અલગ વાત છે કે ગરીબ પાસે આબરૂ સિવાય બીજું કંઈ નથી હોતું અને અમીર પાસે આબરૂની સાથે સાથે બધું હોય છે. પછી હું ત્યાંથી આભાર સમેટીને જવા લાગ્યો તો તે ભારેખમ શરીરવાળા માણસે મને રોકી લીધો અને મારી માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દેજે, કે હું દોલતના નશામાં એટલો ચૂરચૂર થઈ ગયો હતો કે હું સમજી જ ન શક્યો કે તું કેટલી મુશ્કેલીમાં છે. મને માફ કરી દેજે, મેં ઠીક નથી કર્યું. મેં તેને કહ્યું કે કોઈ વાત નહીં, અમારા જેવા ગરીબોનું આવું જ નસીબ છે. આમાં તમારો કોઈ વાંક નથી. દરેક કોઈ અમારી સાથે આવું જ કરે છે. હું એમ કહીને એકવાર ફરીથી જવા લાગ્યો કે તે છોકરીએ મને અવાજ આપ્યો. તેણે મને ભૈયા કહ્યો હતો. તેનો અવાજ સાંભળીને હું રોકાઈ ગયો. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. મારી કોઈ બહેન નહોતી. બાળપણથી મને શોખ હતો કે કોઈ મારી બહેન હોય, પણ મારી કોઈ બહેન જ ન હતી. તેણે મને ભૈયા કહ્યો તો મારે ત્યાં રોકાવું જ પડ્યું. તે સોફા પરથી ઉઠી અને પછી મારી સામે આવીને ઊભી રહી ગઈ અને કહેવા લાગી કે જો અમારી કંપનીમાં મેનેજરની જોબ કરશો તમે તો મને ખૂબ જ ગમશે. તેણે મારી ફાઇલ જોઈ લીધી હતી. મારી આંખોમાંથી તે જ સમયે આંસુ નીકળવા લાગ્યા. હું જે અહીં પટાવાળા કે સેલ્સમેન બનવા માટે આવ્યો હતો તેઓ હવે મને મેનેજર બનાવી રહ્યા હતા. મારી એક ભલાઈ મારા આટલા કામ આવશે એ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. અને આમ પણ તે ભલાઈ કે મેં કોઈ લાલચના કારણે નહોતી કરી. જો લાલચના કારણે કરત તો તે સમયે તે છોકરી પાસેથી રાત્રે હજારો રૂપિયા લઈ લેત, જ્યારે તે પોતાની ખુશીથી આપવા માંગતી હતી. પણ મેં પૈસા નહોતા લીધા. મેં તે જ સમયે તેમની સામે હાથ જોડી લીધા અને તેમનો આભાર માનવા લાગ્યો. મેં તેમને કહ્યું કે મારા ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું. હું છેલ્લી આશા લઈને આવ્યો હતો અને હવે હું ખૂબ જ ખુશ છું. તો તે છોકરી કહેવા લાગી કે આ જોબ તમને વિના કારણ નથી મળી, બલકે તમારી ભલાઈ અને બહાદુરીને કારણે મળી છે. કારણ કે ભગવાન કોઈની ભલાઈને વ્યર્થ નથી જવા દેતા. જો તમે રાત્રે ન આવ્યા હોત તો કદાચ હું આજે જીવતી ન હોત, અને જો જીવતી પણ હોત તો કદાચ મારી તે આબરૂ ન રહેત. કારણ કે તે છોકરાઓ ખૂબ જ ખરાબ હતો. તેમણે મને વિચિત્ર ધમકીઓ આપી હતી. તેઓ મને પોતાની સાથે લઈ જવા માંગતા હતા, પણ તમે મને બચાવી લીધી. હું એક મેનેજરની પોસ્ટ પર લાગ્યા પછી જ્યારે ઘરે પહોંચ્યો તો મારી સરિતા અને બાળકો મારી જ રાહ જોઈ રહ્યા હતા. મારા હાથમાં મીઠાઈનો ડબ્બો અને ખિસ્સામાં 50,000 એડવાન્સ રૂપિયા પડ્યા હતા. મારો પગાર પણ ખૂબ વધારે હતો. 50,000 તો તેમણે એમ જ એડવાન્સ આપ્યા હતા, કારણ કે તેઓ મારા ઘરની હાલતથી વાકેફ થઈ ગયા હતા. મેં તેમને કહ્યું હતું કે મારા ઘરમાં ખાવા માટે કંઈ નથી, તો તેમણે મને એડવાન્સમાં રકમ પણ આપી દીધી, જેનાથી મેં મીઠાઈનો ડબ્બો ખરીદ્યો અને બાકીના પૈસા મારા ખિસ્સામાં પડ્યા હતા. મીઠાઈનો ડબ્બો લઈને હું ઘરે આવ્યો અને મારી સરિતા બાળકોને બધી વાત જણાવી.
તો તેમની આંખોમાં પણ ભીનાશ આવી ગઈ. જ્યારે બાળકો મીઠાઈનો ડબ્બો ઉપાડીને રૂમની અંદર ચાલ્યા ગયા તો મારી સરિતા મારી પાસે આવી અને મને ગળે લગાવીને કહેવા લાગી કે ચંદન, હું જાણતી હતી કે તમે એવા તેવા માણસ નથી. હું એ પણ જાણું છું કે આજ સુધી તમે કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરથી નથી જોઈ, પણ હું એ નહોતી જાણતી કે તમારી નેકી ક્યારે આપણા આટલા કામ આવશે. તે રડતા રડતા કહી રહી હતી. મેં તેને સમજાવ્યું કે બસ હવે રડવાના દિવસ પૂરા થયા અને ખરેખર તે અમારા રડવાનો છેલ્લો દિવસ હતો. સમય વીતતો જઈ રહ્યો હતો. હવે મને તે કંપનીમાં કામ કરતા લગભગ 5 મહિના થઈ ચૂક્યા છે. અમારી હાલત સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. હું મેનેજરની જોબ કરી રહ્યો છું. મને તે કંપની તરફથી એક ગાડી પણ આપવામાં આવી છે, જેમાં બેસીને હું કામ પર જાઉં છું અને પછી ઇજ્જત સાથે ઘરે પાછો આવું છું. હવે ના મારે કોઈની પાસે ઉધાર માંગવું પડે છે, ના કોઈની સામે હાથ ફેલાવવા પડે છે. મહોલ્લાવાળા પણ મારા નસીબને જોઈને ઈર્ષ્યા કરે છે, કારણ કે તે જ મહોલ્લામાં મેં ગરીબીના એટલા વર્ષ વિતાવ્યા હતા કે કોઈને લાગતું જ નહોતું કે અમારી હાલત પણ સુધરશે. પણ સંજોગો હંમેશા એકસરખા નથી રહેતા. કોઈને કોઈ દિવસે સમય જરૂર બદલાય છે અને તમારી નેકી તો ક્યારેય પણ વ્યર્થ નથી જતી. અને નિશંક ભગવાન સૌથી શ્રેષ્ઠ ભેટ આપનારો છે. મિત્રો, શું તમે પણ તમારા જીવનમાં ક્યારેય એવી કોઈ ઘટના જોઈ છે જેમાં કોઈ અમીર માણસને બિચારા કોઈ ગરીબની મજાક ઉડાવી હોય? જો તમને આ વાર્તા પસંદ આવી છે અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો, અમને કોમેન્ટમાં આ બધી વાતો જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.